મંદિર છે ને મંદિર જેવા તમે ગેટની બહાર આવશો આ રસ્તેથી તમારે અહીંયા આ સામે તમને જે ગલી દેખાય છે ત્યાંથી તમારે જવાનું છે. એ જ જગ્યાએ પ્રસાદીની આવશે કે જે જગ્યાએ મહારાજે યજ્ઞ કરેલો હતો પહોંચી શકશો. તો પહોંચી ગયા છીએ આપણે એ યજ્ઞશાળામાં. તો આ સામે તમે જોઈ રહ્યા છો જે છત્રી, આ જ જગ્યાએ મહારાજે દભાણમાં જે યજ્ઞ કરેલો હતો એ તમને દર્શન થાય છે. જી મહારાજને સર્વ લાડી સંતો તો હરિભક્તોને હર્ષવર્ષના ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ દભાણ. દભાણ એટલે કે મહારાજ કહેતા કે દભાણીઓ આંબો, દભાણીઓ બળદ ને દભાણીયા સાધુ મહારાજને બહુ પ્રિય હતા, એવું તીર્થધામ દભાણ ધામ. તો અત્યારે સૌપ્રથમ આપણે મંદિરમાં જઈને દર્શન કરીએ છીએ અને પછી મંદિરમાં બહાર જેટલા પણ મહારાજના પ્રસંગના સ્થાનો હશે દર્શન કરાવીશ. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અત્યારે આપણે પહોંચ્યા છીએ સ્વામિનારાયણ મુખ્ય મંદિર દભાણ ધામ. આ સામે તમે દર્શન કરી રહ્યા છો એ મુખ્ય એન્ટ્રી ગેટ સ્વામિનારાયણ મુખ્ય મંદિર દભાણ ધામ. અંદર જઈએ છીએ, અંદર જઈને આપણે દર્શન કરીએ છીએ જે ઘનશ્યામ મહારાજ દભાણ ધામ અને પછી ગામમાં જેટલા પણ મહારાજના પ્રસંગના સ્થાનો હશે આપણે દર્શન કરીશું. અત્યારે આપણે જઈએ છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દભાણ ધામના દર્શન કરવા માટે. તો આ એન્ટ્રી ગેટ મંદિરનો, અંદર જઈને દર્શન કરીએ છીએ અને આ મુખ્ય મંદિર શ્રી દભાણ ધામ. તો જઈએ છીએ અને દર્શન તમને કરાવું છું. તો જઈએ છીએ આપણે દર્શન કરવા શ્રી ઘનશ્યામ મહારાજ દભાણ ધામ. તો અહીંથી આપણે સૌ પ્રથમ દર્શન કરીએ છીએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણદેવ દભાણ ધામ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવ દભાણ ધામ. તો મારો વિડીયો અહીંયા 1 મિનિટ સ્ટોપ કરાવું છું. તમે દર્શન કરી લ્યો શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણદેવ દભાણ ધામ. અને આ વચલા ખંડમાં તમે શ્રી રણછોડરાયજી, શ્રી નારાયણ અને શ્રી લક્ષ્મીજીને તમે દર્શન કરી શકો છો. તો આ ખંડમાં તમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી રણછોડરાયજીના પણ દર્શન કરી શકો છો. અહીંયા પણ મારો વિડીયો છે 1 મિનિટ સ્ટોપ રાખું છું. તમે દર્શન કરી લ્યો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી દભાણ ધામ. અને લાસ્ટ ખંડમાં સમય નીલકંઠ મહાદેવ, પાર્વતીજી, ધર્મદેવ, ભક્તિ માતા દભાણ ધામના પણ તમે દર્શન કરી શકો છો. તો આ લાસ્ટ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી નીલકંઠ મહાદેવ, પાર્વતીજી અને ધર્મદેવ, ભક્તિ માતા. અહીંયા પણ મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લ્યો. અને આ ખંડમાં તમે શ્રીજી મહારાજની શુભ શૈયા દર્શન કરી શકો. ઘણા બધા મહારાજના તમે ચરણાવીન છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા પણ નિર્માણ કાર્ય ચાલુ છે દભાણ ધામમાં. એના પણ તમને એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની પાસે અહીંયા આખું આઈ થિંક શું બને છે ખ્યાલ નથી, પણ ઉતારા આઈ થિંક બનતા છે, કાં બોંદાલી બનતો હશે.
એ પણ તમે દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે મંદિરમાં અંદર, જોઈએ કેટલી પ્રસાદીની વસ્તુઓ છે, પછી જઈશું આપણે મંદિરની બહાર. અને આ તમે મંદિરનું પટાંગણના પણ તમે દર્શન કરી શકો છો. અને આ તમે દર્શન કરેલું શ્રી વિઘ્ન વિનાયક દેવ દભાણ ધામ. અને સામે તમે આ દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ શ્રી દભાણ ધામ. તો હવે જોઈએ છીએ આપણે જે ગામમાં જેટલા સ્થાનો હશે દર્શન કરવા માટે, અને મંદિરમાં પણ જે સ્થાનો હશે એ પણ દર્શન કરાવું છું. નીચે જઈએ છીએ આપણે, પછી ગામમાં જેટલા પણ મહારાષ્ટ્ર સ્થાનો હશે તો બધાના દર્શન કરવા માટે જશું આપણે. વિડીયો ગમે તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો હવે જઈએ છીએ કે જે જગ્યાએ મહારાજે મહાશિવયાગ યજ્ઞ કરેલો દભાણમાં, એવી અતિ પ્રસાદીની જગ્યા. અને પછી અહીંયા સુખમુનિનું પ્રસાદીનું ઘર છે, એના પર જશું. સુખમુનિ એટલે કે સુકાનંદ સ્વામીનું ઘર છે. અત્યારે આપણે જઈએ છીએ જ્યાં મહારાજે દભાણમાં યજ્ઞ કરેલો હતો એવું અતિ પ્રસાદીનું સ્થાન મંદિર છે. ને મંદિર જેવા તમે ગેટની બહાર આવશો, આ રસ્તેથી તમારે અહીંયા આ સામે તમને જે ગલી દેખાય છે ત્યાંથી તમારે જવાનું છે. એ જ જગ્યાએ પ્રસાદીની આવશે કે જે જગ્યાએ મહારાજે યજ્ઞ કરેલો હતો એવી પ્રસાદીની જગ્યા હતી. ત્યાં બોર્ડ પર મારેલું છે વડતાલ સંસ્થાન યજ્ઞશાળા. તો ત્યાં જઈએ છીએ આપણે, અને એ તમને સ્થાનના દર્શન કરાવું છું કે જ્યાં જે જગ્યાએ મહારાજે યજ્ઞ કરેલો હતો એવું અતિ પ્રસાદીનું સ્થાન. તો વોકિંગ ડિસ્ટન્સ જ છે, તમારે ચાલીને પણ તમે આરામથી આ જગ્યાએ પહોંચી શકો છો. દભાણમાં તમે આવો છો વડતાલથી ત્યારે તમને રિક્ષા પણ આરામથી મળી જશે. તો માત્ર 30 રૂપિયામાં તમે દભાણ આવી શકો છો, અને દભાણથી વડતાલ પણ માત્ર 30 રૂપિયામાં તમે જઈ શકો છો. રિક્ષાનું કનેક્ટિવિટી બહુ સારી છે, આરામથી તમને રિક્ષા પણ મળતી રહેશે અને તમે એ સ્થાને પહોંચી શકશો. તો પહોંચી ગયા છીએ આપણે એ યજ્ઞશાળામાં. તો આ સામે તમે જોઈ રહ્યા છો જે છત્રી, આ જ જગ્યાએ મહારાજે દભાણમાં જે યજ્ઞ કરેલો હતો એ તમને દર્શન થાય છે. તો જઈએ છીએ ધીમે ધીમે આગળ આપણે હવે. તો અહીંથી હવે અંદર આપણે એન્ટ્રી લેવાની છે. તો આ સામે તમે જે જોઈ રહ્યા છો કે આ જ જગ્યાએ મહારાજે દભાણનો જે યજ્ઞ કરેલો હતો, મહાવિષ્ણુયાગ યજ્ઞ મહારાજે આ જ જગ્યાએ કરેલો હતો એવી અતિ સારી જગ્યા છે. તો મહિમાથી હરિભક્તો દર્શન કરજો. આ એ જ જગ્યા કે જે જગ્યાએ મહારાજે મહાવિષ્ણુયાગ યજ્ઞ કરેલો હતો એવી અતિ પ્રસાદીનું સ્થાન. જઈએ છીએ અંદર જઈ અને તમને હું દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાનના. તો અહીંથી હવે આપણે અંદર જવાનું છે. તો આ તમે દર્શન કરી શકો છો યજ્ઞકુંડના. અને અહીંથી હવે આપણે આગળ જઈએ છીએ. અહીંયા એક પ્રસાદીની છત્રી છે, શું મહિમા છે એ ત્યાંથી તમને વિસ્તારથી સમજાવું છું. પહેલાં આપણે દર્શન કરી લઈએ છીએ એ પ્રસાદી ભોજ છત્રીના. અને અહીંયા હરિકૃષ્ણ મહારાજની પટ પ્રતિમા છે, એમના દર્શન કરીએ છીએ આપણે. વાહ! તો આ તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ, અને ચરણાવિંદના પણ આપણે દર્શન કરીએ છીએ. તો આ છત્રીના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આખું આ મંડપ છે એના પણ તમે દર્શન કરી શકો છો. તો સામે તમે અહીંયા લખેલું વાંચી શકો છો કે વડતાલ સંસ્થાન. આ છત્રીની તકતી ઉપર આ લખાણ કર્યું છે, ગામ શ્રી દભાણના સ્વસ્થાને વિશે શ્રી સહજાનંદ સ્વામીજી મહારાજે પોતે સંવંત 1866 વિક્રમ રાજાના શાક પોષ સુધી 15 પૂર્ણિમાના દિવસે અતિ વિષ્ણુયાગ યજ્ઞની પૂર્ણાહુતિ કરી. અને તે અતિ વિષ્ણુયાગ કુંડ ઉપર પાંડે શ્રી રઘુવીરજી મહારાજ શ્રી
હરિકૃષ્ણ મહારાજને ઓટો કરાવીને તુલસીજી પધરાવ્યા હતા. તે સ્વાસ્થ્ય ઉપર પાંડે શ્રી ભગવતજી મહારાજ શ્રી રઘુવીરજી મહારાજે સંવત 1923ના વર્ષમાં છત્રી કરેલી છે. આ મહારાજની પ્રસાદીના ચડાવીને પધરાવે છે. તો એ આ છત્રીનો જે મહિમા છે એ તમે જોઈ શકો છો. તો હવે જઈએ છીએ સુખમનીનું પ્રસાદીનું ઘર એટલે કે સુકાનંદ સ્વામી પ્રસાદીનું ઘર. મહારાજે એમ કીધું કે ડભાણીઓ આંબો, ડભાણીઓ બળદ અને ડભાણીઓ સાધુ એટલે કે સુખમુનિ. સુખમુનિ એટલે કે સુકાનંદ સ્વામીનું ઘર પ્રસાદીનું છે. ત્યાં જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે. મંદિરની પાછલા ભાગમાં છે. મંદિરના આગલા ભાગમાં તમે આવશો તો તમને યજ્ઞશાળા આવશે અને મંદિરના પાછલા ભાગમાં સુકાનંદ સ્વામીનું ઘર આવશે. તો ત્યાં જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે. ગેટ આવી ગયો છે. અહીંથી તમારે આ બધું જવાનું છે. આ બધું રસ્તામાં તમારે મોટો બોર્ડ પણ આવશે. એ પણ તમને બતાવું છું કે કઈ જગ્યાએ એક્ઝેક્ટ છે. આ મંદિર ટૂંકમાં આ પાછલો ભાગ જ થયો. પાછલા ભાગમાં સુકાનંદ સ્વામીનું ઘર છે. તો અહીંથી જો આમ જવાનું છે આપણે ધીમે ધીમે ચાલતા ચાલતા જવાનું છે. આઈ થિંક એટલું દૂર નથી, 2 મિનિટનો જ ખાલી રસ્તો છે. તમે ચાલીને વોકિંગ ડિસ્ટન્સથી આરામથી તમે આ જઈ શકો છો. ત્યાં પાછળ આ મંદિરનો ગેટ છે. આજે છે એ મંદિરનો જ ગેટ છે. તો સામે તમે જો આ બોર્ડ આવી ગયો છે, લખેલું છે સુકાનંદ સ્વામીનું નિવાસ સ્થાન. જો વાંચી શકો લખેલું છે સુકાનંદ સ્વામીનું નિવાસ સ્થાન. તો એ જગ્યાએ જવાનું છે આપણે. એટલું બધું દૂર નથી, આરામથી હું 2 મિનિટમાં આરામથી પહોંચી ગયો અહીંયા. જન્મસ્થળ છે સુકાનંદ સ્વામીનું નિવાસ અને નીચે લખેલું છે જન્મસ્થળ. તો અહીંથી આપણે બસમાં મળવાનું છે. તો ઓકે, જો આવી ગયું સામે તો વાંચી શકો છો લખેલું છે સુકાનંદ સ્વામીનું નિવાસ સ્થાન. અંદર જઈએ છીએ આપણે. અંદર જઈને તમને હું દર્શન કરાવું છું જો અલાઉડ હશે તો. તમે વાંચી શકો છો લખેલું છે સુકાનંદ સ્વામીનું નિવાસ સ્થાન. તો અંદર જઈએ છીએ આપણે અને આ તમે દર્શન કરી શકો છો મહારાજની મૂર્તિના. અને અહીંયા જણાવીને પણ છે મહારાજના પણ દર્શન કરી શકો છો. અને આ સુખમુનિના પણ તમે દર્શન કરી શકો છો. પ્રસાદનો દાદરો છે એના પણ દર્શન કરવા માટે જઈએ છીએ આપણે. અહીંથી ઉપર ચડવાનું છે આપણે. આ સુકાનંદ સ્વામીનું ઘર છે. આ જ જગ્યાએ સુકાનંદ સ્વામીનો જન્મ થયો હતો એવું અતિ પ્રસાદીનું સ્થાન છે. જો આ પ્રસાદીનો દાદરો છે. આ દાદરામાં સુકાનંદ સ્વામી આઈ થિંક મહારાજ પણ ઘણી વખત આ દાદરાથી ચડેલા હશે. એવું આ પ્રસાદીનો દાદરો છે. એના પણ તમને દર્શન થાય છે. આ હતું અતિ પ્રસાદીનું સ્થાન એટલે કે દભાણ ધામ, જ્યાં મહારાજે મહાવિષ્ણુ યજ્ઞ કરેલો હતો. અને સુખમુનિનું જન્મસ્થાન દભાણ ધામ. તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ બોક્સમાં જોરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક નળ સાથે સૌને એક વાર જય સ્વામિનારાયણ મહાદેવ.